સમાચાર રસ્તા પર ભુવાને લઈ કોંગ્રેસનો અનોખો વિરોધ। ખોખરા વોર્ડમાં ગોરના કુવા પાસે હવન કર્યો। વારંવાર ભુવા પડતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। એએમસીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। ખોખરા વોર્ડના આ દ્રશ્યો છે। ગોરના કુવા પાસે હવન કર્યા બાદ પોલીસે આ કડક કાર્યવાહી કરી છે। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી, કારણ કે અહીં કુવા પાસે હવન કરવામાં આવ્યો। યુથ કોંગ્રેસે પોતાનો વિરોધ દર્શાવ્યો છે। એએમસીની કામગીરી પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે। અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં ભૂવા પડવાના સિલસિલાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। ખોખરા વિસ્તારના જે ગોરના કુવા 4 રસ્તા ઉપર સતત આ રોડ ઉપર 12 થી પણ વધુ ભૂવા પડ્યા, તેને લઈને યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં જ યજ્ઞ કરી હવન કરીને આ વિરોધ છે તે હાલ નોંધાવવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો, દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં જ હવન કુંડ મુકાયો છે। સત્તા પક્ષ વિરુદ્ધ અને મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે જે આ મુખ્ય રસ્તો છે, જે જશોદાનગરથી કહી શકાય કે મણિનગર ક્રોસ રોડ સુધી જવાનો જે રસ્તો છે, એ રસ્તા ઉપર જે આ ભૂવો છે તે પડી રહ્યો છે। આપ જોઈ શકો છો, આ બેરિકેડ છે તેમાં લખ્યું છે ભાઈપુરા વોર્ડ પૂર્વજો અમદાવાદ કોર્પોરેશન। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને વિરોધને લઈને જ આ કાર્યક્રમ હાલ થઈ રહ્યો છે અને વિરોધ પ્રદર્શન છે તે હાલ અહીં કરી રહ્યા છે। કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન છે જોઈ શકાય છે કે કાર્યકર્તાઓ અલગ અલગ રીતે છે વિસ્તાર કરી રહ્યા છે। આજે વિરોધ કરવો પડી રહ્યો છે, શા માટે? ખોખરા વોર્ડમાં આવેલા ભૂવો છેલ્લા ઘણા સમયથી આ રીતના ભૂવા પડી જાય છે અને ભૂવાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આપવામાં આવતું નથી। વારંવાર ફરિયાદો કરી, વારંવાર રજૂઆતો કરી, દર 2 મહિને આવો ભૂવો પડી જાય છે અને આના કારણે અહીંયા ટ્રાફિક જામ થાય છે। આ ભ્રષ્ટાચારી ભૂવા વોર્ડ, ખોખરા વોર્ડને ભ્રષ્ટાચારી ભૂવા વોર્ડ જાહેર કરવામાં આવે, કારણ કે આ સમસ્યાથી આજુબાજુની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે અને આ ભ્રષ્ટાચારના કારણે અનેક લોકોને આને ભરવું પડે છે। જોઈ શકાય છે કે પોલીસ પણ પહોંચી છે અને પોલીસના દ્વારા પણ જે કાર્યકર્તાઓ ડિટેન કરવાની કોશિશ હાલ કરવામાં આવી રહી છે। વિરોધ છે, આપ જોઈ શકો દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે વિરોધ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યો છે અને કાર્યકર્તાઓ છે યુથ કોંગ્રેસના તેને ડિટેન કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જાહેર રસ્તા ઉપર યુથ કોંગ્રેસે આ કાર્યક્રમ આપ્યો છે અને ખાસ કરીને કહી શકાય કે જે આ મુખ્ય રોડ છે, આ જે ખોખરા વોર્ડમાં આવેલો, ભાઈપુરા વોર્ડમાં આવેલો આ મુખ્ય રોડ છે, એ રોડના દ્રશ્યો છે જેની અંદર ભૂવો પડે છે અને 1-2 નહીં પરંતુ સમયાંતરે છેલ્લા 6 મહિનામાં 10 થી 12 ભૂવાઓ છે તે પડ્યા છે। તેને લઈને આ વિરોધ પ્રદર્શન છે હાલ કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જે કાર્યકર્તાઓ છે તેને પોલીસ દ્વારા ડિટેન હાલ કરવામાં આવી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કઈ રીતે જે કાર્યકર્તાઓ છે તેને હાલ ડિટેન કરવાની કામગીરી થઈ રહી છે। અનેક ભૂવાઓને લઈને જે રીતે શિયાળામાં પણ ભૂવા આપણે પહેલા એવું હતું કે માત્ર ચોમાસામાં પડે, પરંતુ હવે શિયાળામાં પણ ભૂવા પડી રહ્યા છે, તેને સિલસિલાને લઈને યુથ કોંગ્રેસ પણ હવે રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે। ભગત મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।